દોસ્તો, આજના ઝડપી યુગમાં માનસિક તાણ વધતું જાય છે. મનમાં ડર, ગુસ્સો કે ચિંતાનું પ્રમાણ વધવા લાગે તો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલ, એડ્રીનાલિન વગેરે રિલીઝ થવા લાગે છે. તે પાચન તંત્રને એલર્ટ કરે છે. પાચક રસો ઓછા જરે છે અને પાચન બંધ થઈ પેટ ટાઈટ થઈ જાય છે. કબજિયાત, એસિડિટી, ગેસની સમસ્યાથી પરેશાન થઈ જવાય છે. હલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? હું ડોક્ટર અરશદ કામદાર. બેચેન મન તમારા પેટને ડામાડોળ કરી દેશે. આ વસ્તુ તમે બધાએ અનુભવી હશે, પણ આવું કેમ થાય છે? ચાલો આજે આપણે જોઈએ. પણ આ વિડીયો તમે અંત સુધી સાંભળશો તો જ મજા આવશે. દોસ્તો, જો આ ક્રિયા લાંબો સમય ચાલે તો ગટની કાર્યશક્તિ ખોરવાઈ જાય છે. પેટ ભારે થઈ ભૂખ લાગતી નથી. ડોક્ટર બધા ટેસ્ટ કરે તો પણ કંઈ જ અનિયમિત જણાતું નથી. દવા શું કરવી? આ શારીરિક નહીં, માનસિક તકલીફ છે જે મનથી ગટ સુધી અસર કરે છે. તમારું બ્રેકઅપ થાય, પરીક્ષામાં ફેલ થવાય તો તમારી ભૂખ ઉડી જઈ પેટ ટાઈટ થઈ જશે. આમાં દવાની નહીં, સમજની જરૂર છે. સકારાત્મક વિચારો, મેડિટેશન અને પ્રાણાયામથી મન શાંત થતા મનની વેગસ ચેતા ક્રિયાશીલ બની ગટને રિલેક્સ કરે છે. પાચક રસો જરવાથી પાચન નોર્મલ થઈ મન શાંત થતા ભૂખ લાગે છે અને કબજિયાત મટી જાય છે. મન અને ગટ વચ્ચે અદ્રશ્ય સંબંધ વેગસ નામની ચેતા અને ન્યુરોન્સ દ્વારા સ્થાપિત છે. જ્યારે પણ પેટમાં ગડબડ જેવું લાગે તો વિચારો, મનમાં ક્યાંક શાંતિ તો નથી ને? સમજીને તેને દૂર કરો. કોઈ માણસ તંદુરસ્ત દેખાતો હોય પણ અંદરથી ચિંતિત હોય કે ડરેલો હોય તો ગટમાંથી ખબર પડી જાય છે. કારણ કે ગટ ફક્ત પાચન નથી કરતું, પણ તે લાગણીઓ સાથે પણ સંકળાયેલું હોય છે. મનને આનંદિત કરનાર કેમિકલ સેરોટોનિન 90% ગટમાં બને. તેથી ગટમાં ચેપી, બગડેલ ખોરાક, જંક ફૂડ, અનિયમિત ઊંઘ મનને અસર કરે છે. અચાનક નિરાશા, ગભરામણ, નકારાત્મક વિચારો આવવા લાગે છે. તેનાથી બચવા માટે શું કરવું? ચલો આપણે જોઈએ. તાજો પૌષ્ટિક ફાઈબર વાળો ખોરાક લો. મસાલેદાર જંક ફૂડ ટાળો. તાજા શાકભાજી, ફળો અને ફાઈબર વાળો ખોરાક વધારે લો. પૂરતી 6 થી 8 કલાકની ઊંઘ લો. જીવનશૈલી નિયમિત બનાવી. ભોજનનો, સૂવાનો અને કસરતનો સમય નિયત કરો. મનપસંદ પ્રવૃત્તિ અને મનોરંજનમાં સમય પસાર કરો. નિયમિત કસરતો, યોગ, મેડિટેશન, પ્રાણાયામ કરવાથી મન શાંત થશે અને તણાવ ઘટવાથી હેપી હોર્મોનનો સ્ત્રાવ વધશે અને પેટની તકલીફો દૂર થશે. યાદ રાખો, ગટ અને મન અંદરથી જોડાયેલા છે. બેચેન મન તો ગટ ડામાડોળ અને બગડેલ ગટ તો મન અશાંત થઈ જશે. એ ભૂલાય નહીં.